નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જય સુરાપુરા દાદા, જય દાદાનું સાનિધ્ય ભોરાત ભાર। તો મિત્રો, હું નવા વિડીયો લઈને આવતો રહ્યો છું દાદાના ચમત્કાર સાથે। તો આજે એક એવો ચમત્કાર થયો છે મિત્રો, હું ખોટી વાત નથી કરતો, પ્રૂફ સાથે લઈને આવ્યો છું। વિડીયોમાં તમને આગળ બતાવવાનું છે, વિડીયોમાં કન્ટિન્યુ રહેજો। તો મિત્રો, જણાવવાનું એવું છે કે જ્યારે એક છોકરો ટ્રેનમાં અમદાવાદની સફરે જાય છે ને અમદાવાદમાં તે એકલો પડી જાય છે, ટ્રેનમાં કોઈ આજુબાજુમાં વ્યક્તિ નથી હોતા ને ત્યારે લૂંટારાઓ તેની વાહે ફરે છે, સરીસાકા લઈને ફરે છે અને મારવાની કોશિશ કરે છે। જ્યારે તે એના પરિવારજનોને કોલ કરે છે, પરિવારજન કોલ કરીને વાત કરે છે ને તે બહુ 300-200 કિલોમીટરની દૂરીમાં હોય છે, ત્યાં પહોંચી શકે તા તો કંઈક ને કંઈક ઘટના બની જાય એમ છે। પછી તે સુરાપુરા દાદાને માને છે અને સમરે છે કે બસ બસાવતોય તું ને હાસવતોય તું। પછી એ છોકરો સહી સલામત લૂંટારાઓ ક્યાં વહી જાય છે પણ ખબર નથી પડતી ને એ છોકરો સહી સલામત અમદાવાદ પહોંચી જાય છે। ત્યાં સુધીનો આ દાદાનો ચમત્કાર તો જુઓ। દાદાના ચમત્કાર આપણી ચેનલમાં ઘણા છે, તમે જુઓ અને ખોટી વાતો કરતો નથી, તમને પ્રૂફ સાથે જ બતાવું છું। તો ચાલો આખરે જે ભક્તો છે તે દાનભા બાપુ સાથે શું વાત કરી રહ્યા છે એનો વિડીયો પણ હું તમને બતાવું। તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, ગમે તો લાઈક કરજો ને લાઈક કરતા નથી તો વાંધો નહીં। તો જે સુરાપુરા દાદાને માનો છો તો સુરાપુરા દાદા લખી નાખજો। ચાલો વિડીયોને બતાવું। કોને તમે બસાવો તો પણ તમે મારો તો પણ તમે, કેમ કે અમે જ્યાં ઊંડા ત્યાં પૂગીએ ત્યાં બધું ખતમ થઈ જાય, બરાબર। આમાં કોઈ શક્તિ કામ કરે તો જ કરે દાદા, બીજું કોઈ ના કરી શકે, બરાબર। રાતના એક-બે આસપાસ છે ત્યાં ઓલું થયું તકલીફ ને એ કે 2 કલાક તો મેં કોઈને કીધું નહીં કે આમ તો હું 12 વાગ્યા ટાઈમનો હેરાન થતો હોય કે આ રીતે, બરાબર। અમે પ્રાર્થના શરૂ કરી, એ છોકરો અમદાવાદ સુધી પૂગી ગયો, કાંઈ વાંધો નહીં આવ્યો। ફોન તો લઈ ગયા ને, કેમ કે છોકરો એકલો હવે દાદાની લીલા એવી કાંઈ નથી થવા દીધું। એ છોકરો હાજો 10 વાગે સવારે અમદાવાદ પહોંચી ગયો। ટાઈમ લાગશે ભાઈ, નિવાડો આવી જ છે। છેલ્લો આશરો તમારો છે હવે, બધા છેલ્લે જ આવો છે। દુનિયા ભટકી લીધો, કાંઈ બાકી હતું મારા બાપા એટલા વર્ષ ભટક્યા